તમે કોઈ પણ એડવોકેટ પાસે ચેક કરાવશો તો એડવોકેટ તો જેનું કીએ ને ચેક કરી દે, પછી આપણે ફરિયાદ કરીએ કે એડવોકેટે આ ન કીધું, આ ક્ષતિ રાખી દીધી, એટલે કાન બતાવવા જાઓ તો ડોક્ટર નાક ચેક કરી દે, આંખું બતાવવા જાઓ તો આંખ કાન ગળાનો ડોક્ટર એક હરખો કહેવાય, નાક કાન ગળાનો તો બધું ચેક કરી દે, ના કરી દે, તમે જેના પૈસા દો છો એ ચેક કરી દે ને. ડાબો પગ દુખતો હોય ને ઓર્થોપેડિક સર્જનને બતાવજે, ડાબો પગનું સ્કેનિંગ કરે ને કે જમણા પગનું ભેગું કરી દે, ના કરી દે. તો ટીસીઆર રિપોર્ટ 3 રીતે નીકળે છે. બેંકના ટીસીઆર રિપોર્ટ પર 1% ભરોસો નહીં કરતા. છોકરીની હગાઈ કરવી હોય, મારી પાડોશીમાં છોકરી રહેતી હોય, પછી મને પૂછો છોકરી કેવી, હું કહું સારી છે એમ જ કહું ને કે ખરાબ છે એમ કહું. ટીસીઆર રિપોર્ટ 3 રીતે ચેક થાય. એક, તમે મૂળ ખેડૂત ખાતેદાર છો કે નહીં. ખેડૂત ખાતેદાર માટે માત્ર વારસાઈ અને હયાતીમાં હકવાળી નોંધ લેવાની છે, અથવા હક કમીની નોંધ, આ સિવાયની કોઈ નોંધ લેવાની થતી નથી, એટલે એ ટીસીઆર રિપોર્ટ નથી. એ ખેડૂત ખાતેદાર માટેનો રિપોર્ટ છે. 2, ક્ષેત્રફળનું ટીસીઆર, એમાં વ્યક્તિ કોણ છે એની કાંઈ લેવા દેવા નથી. નીચેથી શરૂ કરવું, આ વિશે પણ 1 કલાક હાલે એવો છે. હું તમને હાઇલાઇટ્સ બતાવીશ. તમે મેચ જોવા જાઓ ને એટલે 5 દિવસની ટેસ્ટ મેચ હોય તો તમારે 5 દિવસની આ બેસવું પડે ને, તો આખી ટેસ્ટ મેચનો આનંદ લઈએ. પણ આજે આપણે ચોકા છક્કા એલબીડબ્લ્યુ જોતા હોય તો હાઇલાઇટ્સ જ આવે ને, કે દરેક વસ્તુ આવે. બસ આ હાઇલાઇટ્સ આપું છું, કારણ કે અત્યારે આપણે આટલી કલાકની અંદર ઘણી બધી બાબત કેવી છે કે રેવન્યુ બાબતે આટલી વસ્તુ લાગુ પડે છે, તો અગત્યની બાબતો હું તમને કહેતો જઈશ. તો ક્ષેત્રફળની વિસંગતતાઓ જ્યારે નોંધ નામંજૂર થાય અને પછી ધંધે લાગીએ આપણે, એના કરતાં ક્ષેત્રફળ જાતે જોઈ લ્યો કે આપણી ક્ષેત્રફળની વિસંગતતા છે કે નહીં. તો તમારું છેલ્લું 7 નંબર જે હોય એના આગલી નોંધ જે હોય ને, નોંધ બધી 7 નંબરમાં લખાઈને આવે, એની આગલી નોંધમાં તમે જે બી જમીન ખરીદી હોય, આપણે આમ પાછી નથી જવું, ઉપર જવું છે. તો એ ક્ષેત્રફળ તમારું જ્યાંથી આવ્યું ઉપર, એના ભાગલા પડ્યા હોય ને ટોટલ મારો હોય બાજુમાં એક ભાગલા હોય કે ભાઈ 2 ભાઈ ભાગે વેચાણી, આટલી જમીન આવી ટોટલ મારો, એટલે બાપની જમીન આવી જાય નાખી, એ આગલી નોંધમાં હોય. પછી ત્યાં એના બાપુજીના ભાગ પીડા હોય એટલે આ નોંધના કાકા મોટા બાપાની જમીનનો ટોટલ મારો હોય, દાદાની જમીન આરી મળી જવી. પછી દાદા ઘણા હોય, સમજ્યા, આપણે ફાળો ઓછો આપ્યો પણ દાદા ઘણો ફાળો આપ્યો, એટલે નાના નાના ટુકડા થયા ને. દાદા પાસે ઘણી જમીન હતી, જોજો આપણી પાસે લાગી નથી. તો હવે ઉપરની જમીનનો બધો ટુકડો મારો અને એ ટુકડાનો ટોટલ તમારા ટીપણ સાથે બંધ બેસી જવો જોઈએ, નહીતર ક્ષેત્રફળની વિસંગતતા છે. અને ક્ષેત્રફળની વિસંગતતા કમી જાસ્તી પત્રકમાં જોઈ લેવી જોઈએ. અને કમી જાસ્તીમાં જો ક્ષેત્રફળની વિસંગતતા આપી હોય તો કાયદેસર કહેવાય, કમી જાસ્તીમાં વિસંગતતા ન આપી હોય તો ફોલ્ટ ગણાય. જમીન વધી જાય તો રાજી નહીં થઈ જવાનું, જમીન ઘટી જાય તો ઘોરી એમ નહીં માનવાનું, ક્ષેત્રફળ મળવું જોઈએ. પણ અમુક સંજોગોમાં જમીન ઘટી જાય તો બહુ ઉપાધિ નથી હોતી એને વખતે, પણ 1 મીટર પણ જમીન જો વધે તો એને નહીં થાય. એ જમીન ક્યાંથી આવી એનો હિસાબ દેવો પડશે. સરકાર માંગે ને વધી ગયેલી જમીન તારી પાસે હતી તો નહીં, તારા દાદા પાસે હતી, તો આવી ક્યાંથી? તો આને કહેવાય ક્ષેત્રફળની વિસંગતતા. એ પણ ચેક કરતા શીખી જવું જોઈએ. ઈ એડવોકેટ જ્યારે એને થાય ત્યારે જ જોવે, કારણ કે મેં નાક કાન ગળાની વાત કરી એના જેવું છે. એ ટીસીઆર રિપોર્ટમાં શું કામ જોવે? હવે બીજું આવે છે ઓરિજિનલ ટીસીઆર રિપોર્ટ કોને કહેવાય એની વાત. ત્રણેય વસ્તુ ઓરિજિનલ જ છે, પણ જેને આપણે ટીસીઆર રિપોર્ટ બોલીએ છીએ ને એની વાત કરું છું. કારણ કે ખેડૂતોને ખબર જ નથી, દસ્તાવેજ કરવો એટલે સેલ ડીડને દસ્તાવેજ કે છે. ના, દસ્તાવેજ બધા દસ્તાવેજ કહેવાય, અલગ વિષયમાં લે છે. પણ આમાંથી મોટા ભાગના બેઠા એમ જ સમજે કે દસ્તાવેજ એટલે વેચાણ વખતે થાય ને દસ્તાવેજ કહેવાય. સાચી વાત કે ખોટી વાત? આવી બધાના વખતમાં ડેફિનેશન છે ને, એને ન કહેવાય. કોઈ પણ વસ્તુને દસ્તાવેજ કહેવાય, એટલે તો દસ્તાવેજની પુરાવા વકીલ બોલે છે, પણ એ વિષય અલગ છે. હવે જાય છીએ આપણે, તમે જેને ટીસીઆર સમજો છો એ, બાકી તો આ ત્રણેય ટીસીઆર છે. ક્ષેત્રફળનું ટીસીઆર ફરીને હાઇલાઇટ તરીકે, એક જે છે તમારા ખેડૂત ખાતેદાર તરીકેનું ટીસીઆર. ઓનલાઈન અરજી કરતી વખતે એટલી જ અરજીઓની નોંધ નાખવાની, વધારે નાખશો તો અરજી રદ કરશે કે સામે વાળો બોલાવશે અધિકારી. તો અહીંયા હવે આખું ટીસીઆર એટલે શું? હવે ઉપરથી શરૂ કરવાનું, આ નીચેથી શરૂ કરાવ્યું, હવે ઉપરથી શરૂ કરવાનું. ટિપ્પણમાં જેનું નામ છે, પ્રમોલ્ગેશનની પ્રથમ નોંધમાં એનું નામ છે કે નહીં? પ્રમોલ્ગેશનની પ્રથમ નોંધને કેમ ઓળખશો કે આ પ્રમોલ્ગેશનની પ્રથમ નોંધ છે? તમામ નોંધોને આની પાસે જમીન હતી આની ગઈ એમ આવે. 2 વ્યક્તિ ઓછામાં ઓછા નામ હોય. મેરેજ કરવા તો ઓછામાં ઓછી 2 વ્યક્તિની જરૂર પડે ને, એકલા થઈ ગયા ઓછામાં ઓછી 2 વ્યક્તિની જરૂર પડે. એમાં એન્ટ્રી પડે ઓછામાં ઓછી 2 વ્યક્તિની જરૂર પડે, પણ મૂળ નોંધ એક જ વ્યક્તિના નામે હોય. એ પ્રમોલ્ગેશનની પ્રથમ નોંધ કહેવાય. જેરામ ભાદાની જમીન માપણી થતા કબજેદાર તરીકે માપવામાં આવ્યા એની સામે ક્ષેત્રફળ હોય આટલું જ હોય. આનું નામ પ્રમોલ્ગેશનની પ્રથમ નોંધ. પ્રમોલ્ગેશનની પ્રથમ નોંધનું નામ ટિપ્પણમાં હોય જ એવું જરૂરી નથી. ફેશલ પત્રકમાં હોય, ક્યાંક બીજે પણ હોઈ શકે. પ્રમોલ્ગેશનની પ્રથમ નોંધથી પછીની નોંધ, એ નોંધ હોય, ગુજરી ગયા હોય ને તો વારસાઈ કહેવાય. હયાતીમાં હક દાખલ કરેલા હોય તો હયાતીમાં હકની નોંધ કહેવાય. વડવાઓ અગાઉના જે હતા ને એ હયાતીમાં હક ન દાખલ કરાવતા, હવે આપણે દાખલ કરાવે.
વારસાઈ આવે તો પેઢી વારસાઈ આવે. હવે અગાઉ